विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 36मो श्लोक सदा विलुप्तसाक्षित्वं स्वतः सिद्धं न पार्यते अपन्नोतुं घटस्यैव कुशाग्रीयधि आत्मनः ત્વમપદનો વિચાર ચાલી રહ્યો છે અને એની અંદર સુરેશ્વરાચાર્યજી આ આત્માનાત્મ વિવેક કરી રહ્યા છે. આ બીજો અધ્યાય જે છે મહાવાક્ય વિચાર અને એટલે એમાં ત્વમપદ વિચાર તત્વમસી એ મહાવાક્ય છે એમાં ત્વમ અને તત્ એટલે ત્વમપદનું અત્યારે વિશ્લેષણ ચાલી રહ્યું છે અને એની અંદર ત્વમની અંદર આત્માનાત્મ મિશ્રણ છે એટલે આત્માનાત્મ વિવેક કરવાની વાત ચાલે છે. અને એમાં ત્વમનો અર્થ ત્વમ એટલે તું કહીએ ત્યારે પેલું શરીર પણ સ્થૂળ શરીર આવી જાય અને આત્મા ચૈતન્ય એટલે સ્થૂળ શરીર આત્મા વિવેક તો થઈ ગયો, એ તો પહેલાં કહી દીધું. હવે સૂક્ષ્મ શરીર આત્મા વિવેક ચાલે છે. આત્માનાત્મ વિવેકમાં અનાત્મા એટલે અત્યારે સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરનો એક મહત્વનો ઘટક અહંકાર છે અને એટલે અત્યારે અહંકાર આત્મા વિવેક ચાલી રહ્યો છે. અને સુરેશ્વરાચાર્યજી આ ઉપર ખાસ અત્યારે ધ્યાન આપી રહ્યા છે કારણ કે આ બહુ અઘરો વિવેક છે. આત્મા અને અનાત્મા વચ્ચેનો વિવેક તો બહુ આમ સરળ હોવો જોઈએ. આત્મા એટલે હું, અનાત્મા એટલે આ, બરાબર ને? દાખલા તરીકે હવે જેમ કે તમે તમારી જાતને શું કહો? અહમ. અને મને તમે શું કહો? તમે. કોઈ દિવસ સ્વામીને તમે હું નહીં કહો. એટલે એ બહુ સરળ છે, પરંતુ આ અહંકાર જે છે એમાં એ અહમપણું છે અને આત્મા એટલે હું. એટલે વાસ્તવની અંદર આ તો જાણે બે અહમ વચ્ચેનો વિવેક છે એની અંદર. એટલે સૌથી અઘરામાં અઘરો વિવેક છે. ચિત્ત ચિદાભાસ વચ્ચેનો વિવેક કહેવાય ને આ તો. અહમવૃત્તિ, અહંકાર એટલે અહમવૃત્તિ વત્તા ચિદાભાસ. એટલે અહમવૃત્તિ જે પ્રકાશિત થઈ આત્માથી અને પછી અહમવૃત્તિ પ્રકાશિત તો થઈ પરંતુ દર્પણ જેવું હોવાને કારણે એમાં ચૈતન્ય વ્યક્ત થયું, ચિદાભાસ, અને એના કારણે અહંકાર ચેતન છે અત્યારે. એટલે વાસ્તવમાં જાણે કે એટલે કે ચિદાભાસ ચિત્ત વચ્ચેનો, ચૈતન્ય વચ્ચેનો વિવેક છે અને માટે એને વિવેક કરો બીજી કોઈ રીતે. વિવેક એટલે પૃથક્કરણ કરવું. પૃથક્કરણ બીજી કોઈ રીતે શક્ય નથી ને. ભૌતિક રીતે કંઈ છૂટું પાડવાનું હોય તો ભૌતિક રીતે છૂટું પાડવાનું હોય તો ભણવાની શું જરૂર છે? ભૌતિક રીતે જે વસ્તુને છૂટી પાડવાની, હમણાં વેદાંત ભણવાની ક્યાં જરૂર છે? છૂટું પાડી દો. પરંતુ વાસ્તવની અંદર બધી અવસ્થાઓની અંદર ચિદાભાસને ચિત્ત તો રહેલો જ છે. તુરીય અવસ્થા હોય ગણો કે સમાધિ ગણો, વાસ્તવની અંદર બધી જ અવસ્થામાં ચિદાભાસ બંને હોય જ છે. ચિદાભાસ ક્યારેય જાય જ નહીં જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી. જીવન છે, ચેતનતા છે, એ જ બતાવે છે કે ચિદાભાસ હાજર જ છે. એટલે સમગ્ર જીવન દરમિયાન આપણે આ બધી જ અવસ્થાઓમાં ચિદાભાસ સાથે જ હોય છે. માટે બંનેને છૂટા કોઈ રીતે પાડી ન શકાય. એને માટે પાડવાનું એક જ રસ્તો છે, બુદ્ધિની અંદર એને પૃથક કરવા. એને જ વિવેક કહેવાય. અને સુરેશ્વરાચાર્યજી એના માટે ઘણા બધા આર્ગ્યુમેન્ટ કરે છે
અને એમાં આપણે થોડાક તો આર્ગ્યુમેન્ટ ઓલરેડી જોઈ ગયા કે વાસ્તવમાં કે આ અહંકાર છે એ સૂક્ષ્મ શરીરનો વાસ્તવમાં સૂક્ષ્મ શરીરનો ગુણધર્મ છે, નહીં કે આત્માનો ગુણધર્મ. પહેલાં બે આર્ગ્યુમેન્ટ તો આપણે પહેલાં જે જોયા એમાં પહેલાં એવું આવેલું કે આ વાસ્તવમાં અહંકાર પણ દૃશ્ય છે. અહંકાર જે છે એ વાસ્તવમાં અનુભવનો જ વિષય છે, અને માટે એ જો અનુભવનો વિષય હોય કે અનુભવાતો ગુણધર્મ હોય તો પછી વાસ્તવમાં એ જેમાં રહેલો છે ગુણી કે ધર્મ છે એ પણ વાસ્તવમાં આપણા અનુભવનો વિષય છે, અને એ દૃષ્ટિએ દૃશ્ય છે. અને માટે અહંકાર જે છે ક્યારેય એ આત્માનો ધર્મ નથી વગેરે એ વસ્તુ આપણે પહેલાં જોઈ ગયા હતા. પછી બીજો આર્ગ્યુમેન્ટ આપણે કરેલો કે અહંકારને આત્માનો ધર્મ કહેશો તો પછી મોક્ષનો પ્રસંગ જ નથી. કારણ કે અહંકાર જે છે જો આત્માનો ધર્મ હોય તો પછી વાસ્તવની અંદર મોક્ષ શક્ય જ ન બને. કારણ કે અહંકાર એટલે પછી કર્તા, ભોગતા, પ્રમાતા વગેરે બધું જ. અને એને કારણે જો તમે આને આત્માનો ધર્મ કહેતા હોય તો જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી અહંકાર પણ રહેવાનો જ છે, અને તો પછી કર્તાપણું, ભોગતાપણું રહેવાનું જ છે, અને તો પછી કર્મોય રહેવાના છે, અને સંચિતે રહેવાનું છે, બધું રહેવાનું છે. પછી જન્મ મરણે રહેવાના છે, અને પછી મોક્ષ ક્યાં છે એની અંદર. એટલે વાસ્તવની અંદર એવું જો એ મતલબ અહંકારને આત્માનો ધર્મ કહેશો અને સ્વાભાવિક ધર્મ કહેશો તો જ્યાં સુધી આત્મા છે તો ત્યાં સુધી અહંકારે રહેવાનો છે. એટલે આત્મા તો નિત્ય છે, માટે અહંકારે નિત્ય છે, અને અહંકાર રહેવાનો જ હોય આત્મામાં તો પછી તો મોક્ષનો પ્રસંગ જ નથી. કારણ કે કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું રહે, કર્મો રહે, જન્મ મરણ રહે, બધું જ રહે. અને પછી પૂર્વ પક્ષીએ કહ્યું કે ના મેં તમને એનો રસ્તો કાઢીને બતાવીએ કે અહંકાર જે છે એ આત્માનો ધર્મ ખરો અજ્ઞાનકાળે, પણ પછી વિવેક કરો ત્યારે એ આત્મામાંથી એ ધર્મ જતો રહે. એટલે વાસ્તવની અંદર તો પછી મોક્ષ કાળે અહંકાર ન રહે. એટલે એવું આપણે ગણીએ તો એ પણ આપણે કહ્યું કે વાસ્તવની અંદર જો અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ હોય તો અહંકાર જતો રહે તો આત્મા જતો રહે. સ્વાભાવિક ધર્મ હોવાને કારણે સ્વભાવ બદલાય તો પછી પેલી વસ્તુ રહે નહીં. અને આપણે જોઈ ગયા હતા કેરીનો ધર્મ. કેરીનો જે છે કાચી કેરીના ધર્મો બધા બદલાઈ ગયા તો પછી હવે કાચી કેરી જ નથી રહી. હવે તો કેરી પોતે જ બદલાઈ ગઈ ને, ત્યારે એનો સ્વાભાવિક ધર્મ ખટાશ ને આ ને તેને એનો રંગ ને બધું બદલાઈ ગયું. એટલે એનો શ્વાસ એની સુગંધ વગેરે પણ બદલાઈ ગઈ. એટલે જો તમે એનો સ્વાભાવિક ધર્મ હોય તમે કહો કે એ ધર્મ બદલાઈ જાય તો પછી ધર્મી એ બદલાઈ જાય. એટલે એ ધર્મ ધરાવનાર ધર્મી એ બદલાઈ જાય, કારણ કે સ્વાભાવિક ધર્મ કહો છો. એટલે એ ધર્મ જ ન રહે તો પછી ધર્મીય ન રહે. એટલે જો અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ કોણ પાછળ તમે કહો અજ્ઞાન કાળે છે ને પછી મોક્ષ કાળે જતો રહે તો પછી આત્મા એ ન રહે. એનો ધર્મી એ ધર્મ ધરાવનાર એ પણ ન રહે. એટલે આ રીતે વાસ્તવની અંદર આત્મા જો તમે આને આ રીતે આત્મા પણ ન રહે એટલે અથવા આત્મા પણ અનિત્ય બની જાય વગેરે તો એ વસ્તુ વાસ્તવમાં પછી તો મોક્ષ વગેરેની ક્યાં વાત આવે. બદલાયો એટલે શું? આત્મા પેલો અહંકાર જે છે એનું મરણ થઈ ગયું મોક્ષ કાળે, તો આત્માનું મરણ થઈ ગયું. એટલે આત્મા અનિત્ય થઈ ગયો, ને આત્મા અનિત્ય થઈ ગયો તો આત્મા અનિત્ય થઈ ગયો. એમાં શું? એટલે કહ્યું કે આત્મા અનિત્ય નથી, નિત્ય છે. એવું તમે કેવી રીતે કહી શકો? તમારા જ અનુભવનો વિષય છે, ક્યાં ના પાડશો? અમે તમને બતાવીએ કે તમારા અનુભવમાં આત્મા કે આ સાક્ષી જે છે એ વાસ્તવમાં નિત્ય છે, તમને બતાવીએ તો પછી તમે કેવી રીતે ના પાડશો? હા, એટલે વાસ્તવમાં અહંકાર જે છે એ ભલે જ બદલાતો, પણ આત્મા ન બદલાતો હોય તો પછી આ અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ ના થયો તો પછી આત્માનો ધર્મ નહીં તો અનાત્માનો ધર્મ થયો. જે વસ્તુ બદલાય છે એનો ધર્મ થયો. કારણ કે અહંકાર બદલાય છે, ગુણધર્મ બદલાય છે, તો પછી જો ધર્મીય બદલાતો હોય તો હવે આત્મા તો નથી બદલાતો તો પછી કઈ વસ્તુ બદલાય? અનાત્મા બદલાય જ છે. તો એ અનાત્માનો ધર્મ હોવો જોઈએ, અંતઃકરણનો ધર્મ હોવો જોઈએ. આ બ્રિલિયન્ટ આર્ગ્યુમેન્ટ કોઈ જગ્યાએ આવું જોવા ન મળે. નિષ્કર્મ સિદ્ધિમાં આવી રીતે આચાર્ય દરેક આચાર્ય પંચદશીમાં જોઈએ છે કે કેવું વિલક્ષણ રીતે બધું આચાર્યો બતાવતા હોય છે. અહીંયા સુરેશ્વર આચાર્યજી આ વસ્તુ બતાવે છે. એટલે સદા વિલુપ્ત સાક્ષિત્વ, સદા અવિલુપ્ત મતલબ આત્મના અવિલુપ્ત સાક્ષિત્વ, આત્માનું અવિલુપ્ત બદલાયા વગરનું સાક્ષીપણું તો સ્વતઃસિદ્ધ છે. એને પ્રૂવ કરવાની જરૂર નથી. એમ સ્વતઃસિદ્ધ એટલે શું?
એ વસ્તુ બહુ એવિડન્ટ છે એમ, સદા હંમેશ માટે. અને પછી આપણે કહ્યું કે જુઓ, અમે તમને બતાવી તમારા જ અનુભવમાં કે એક આત્મા કે જે આ સાક્ષી છે, જે એક અહમ છે, આઈ એ બદલાયા વગરનો છે ને એક આઈ છે, બદલાય છે. જ્યારે તમે કહો કે હું સુખી છું, દુઃખી છું, અથવા હું 50 વર્ષનો થયો કે 70 વર્ષનો થયો ને હું અત્યારે આર્ષવિદ્યા ગુરુકુલમમાં બેઠેલો છું ને એ અહમ કયો છે? અહીં એક દેશમાં બેઠેલો તો મર્યાદિત અહંકાર. હું 50 વર્ષનો થયો આમ કરીને તમે કાળ બતાવો, અથવા હું વૃદ્ધ થયો કે હું યુવાન છું વગેરે કહો ત્યારે કાળનું તમે કહો છો, અથવા હું જાગ્રત છું એવું તમે કહો તો તમે કાળની દ્રષ્ટિએ અહમને રિફર કરો છો. તો એ વાસ્તવમાં શું થયું? એ કાળમાં મર્યાદિત અહંકાર. અને હું સુખી દુઃખી, આવો તેવો, ભૂખ્યો તરસ્યો, ફલાણો, કાળો ગોરો, પુરુષ સ્ત્રી, ગૃહસ્થ, આ બધું કહો ત્યારે આ બધા પ્રકારના ગુણધર્મોવાળો, તે શું થયું? અહંકાર થયો. એટલે આ રીતે દેશકાળ અને કોઈ ગુણધર્મોની રીતે તમે અહમને રિફર કરતા હોવ તો પછી અહમ તો અહંકાર જ થાય. કેમ અહંકાર? આવો પાછો પ્રશ્ન થાય ને, કેમ અહંકાર? કેમ એ જ આત્મા કેમ નહીં? અરે ભાઈ, દેશમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત શરીર છે. હા છે. કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ શરીર મર્યાદિત છે. એક દેશ, એક કાળ અને અમુક ગુણધર્મોવાળા ખરા આ શરીરો, બંને શરીરો. હા ખરા. તો હવે તમે અહમ જ્યારે આ રીતે ગુણધર્મોવાળો, દેશકાળ વગેરેવાળો બતાવો તો પછી એનો અર્થ શું થયો? કે તમે ખરેખર આને રિફર કરી રહ્યા છો. હા, અહંકાર એટલે તમે આને રિફર કરી રહ્યા છો. અને પણ તો અહમ તો સમય ચેતન છે ને આ શરીર તો પણ જળ છે. એટલે તો કહું છું કે વાસ્તવમાં જે અહમ આમાં અભિવ્યક્ત થયો ચિદાભાસ જે છે એને આપણે રિફર કરીએ છીએ. અને ચિદાભાસ તો મર્યાદિત જ છે. પ્રતિબિંબ હંમેશા મર્યાદિત હોય. સૂર્ય મર્યાદિત નથી, પણ સૂર્યનું પ્રતિબિંબ તો મર્યાદિત જ છે. જ્યાં જળ હોય ત્યાં પ્રતિબિંબ રહે, બીજે તો ન રહે. એટલે પછી હવે આ માધ્યમ છે તે માધ્યમમાં અભિવ્યક્ત થયો તો એના પૂરતું. માટે તમે જ્યારે ખરેખર આ રીતે અહંકાર, આ રીતે દેશકાળ અને અમુક ગુણધર્મોવાળો જ્યારે અહમ કહો છો તે તો અહંકાર જ છે, ચિદાભાસ જ છે. તો ચિદાભાસ જો હોય તો પછી ચૈતન્ય હોવું જોઈએ કે ન હોવું જોઈએ? જો સૂર્યનું પ્રતિબિંબ હોય જળમાં તો પછી સૂર્ય હોવો જોઈએ કે ન હોવો જોઈએ? હોવો જ જોઈએ. એટલે વાસ્તવની અંદર ખરેખર અહમ જે છે, અહંકાર, એટલે તમે એક તો તમારા અનુભવમાં આવું વસ્તુ છે પ્રત્યક્ષ, જેમ કે અત્યારે આમ કે દેશ અને કાળ અને ગુણધર્મોવાળો બતાવો છો. તમારા પોતાનો જ અનુભવ છે આવો કે આ એક અહમ આવો તમે રિફર કર્યા કરો છો તો એ તો અહંકાર છે. અને વળી તમે પછી ભૂતકાળમાં પણ રિફર કરો કે હું આ ફલાણા દેશ પહેલાં હું આ જગ્યાએ રહેતો હતો અને એ વખતે મારી ઉંમર આટલી હતી, અથવા હું યુવાન હતો, એ વખતે યુવાન હતો, અથવા એ વખતે મારા ગુણધર્મોનું વાત કરો, હું દેખાવામાં સારો હતો, મારા વાળ હતા, આમ હતું, તેમ હતું, ફલાણું હતું, ઠીકણું હતું, હું આવા પ્રકારના વેશ પહેરતો હતો, આ તે જે પણ, એ વખતે મારી ચામડી જરા જુદા પ્રકારની હતી, કંઈ પણ આ બધા ગુણધર્મોવાળો બતાવો. હવે એ રહ્યો નથી, એ પણ મર્યાદિત થયો. એ અહમ પણ જેમ ભૂતકાળનો જે છે એ પણ મર્યાદિત થઈ ગયો. એ પણ દેશકાળ અને અમુક દેશ, અમુક કાળ, અમુક ગુણધર્મોવાળો, એ પણ અહંકાર. આ બંને અહંકાર. અને વાસ્તવની અંદર કારણ કે બદલાઈ ગયો ને, એ તો રહ્યો જ નથી અત્યારે. એ દેશ નથી અત્યારે, આ દેશ છે. એ કાળ નથી, આ કાળ છે. એ જે ગુણધર્મો હતા તે અત્યારે નથી, અત્યારે જુદા ગુણધર્મો વાળો છે અહંકાર. પરંતુ એ જ હું જે આવો હતો એ જ હું અત્યારે આવો છું. તો પછી એ અહમ એવો છે કે જેના પર દેશકાળ અને સમજો. આ વસ્તુ હું બહુ વાર રિપીટ કરું છું, પરંતુ આ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલી બધી મહત્ત્વની વસ્તુ છે કે જો ભગવાનની કૃપા થાય તમારા પર સમજાઈ જાય તો કામ થઈ જાય. એટલે વાસ્તવની અંદર એક એ અહમ એવો છે કે જેને દેશની મર્યાદા નથી, અનંત થઈ ગયો. એ દેશમાંય હાજર ને આ દેશમાંય હાજર. તો પછી એ અહમ કેવો હોવો જોઈએ? દેશમાં મર્યાદિત જ ન હોય તો એ કેવો કહેવાય? અમર્યાદિત થઈ ગયો ને. એ કાળે પણ હતો અને આ કાળે પણ છે. હજુ કહેશો તમે કે ભવિષ્યની અંદર હું 2 વર્ષ પછી આવો દેખાઈશ ને આવો થઈશ ને તેવો થઈશ, બરાબર છે. એ ભવિષ્યનો તે તમે અહમ રિફર કરો છો, અહંકાર છે. એ વખતે આવો આવીશ, આ જગ્યાએ આવીશ, 2 વર્ષ પછી હું તો ફલાણા રાજ્યમાં જતો રહેવાનો છું વગેરે. સમજો કે મેં કહો કે હું તો ફલાણા જગ્યાએ જઈને સેટલ થવાનો છું વગેરે. સમજો
તો એ દેશ, એ કાળ અને આમ જુદા ગુણધર્મોવાળો તમે દેખાવમાં કે જેવા તમે, એટલે એ અહંકાર. પણ હું અત્યારે જે આ અનુભવનો છું, બેઠો છું અહીંયા, એ જ અહમ એ વખતે હશે. એ જ હું આવો હોઈશ. જે હું અત્યારે આવો છું, જે હું અત્યારે અહીંયા બેઠેલો છું, એ જ હું ત્યાં આવીશ. એ જે હું અત્યારે આટલી ઉંમરવાળો છું, એ 2 વર્ષ પછી આટલી ઉંમરવાળો થઈશ વગેરે. હું અત્યારે આવા ગુણધર્મોવાળો છું, એ જ ભવિષ્યમાં આવા ગુણધર્મોવાળો છે. તો એનો અર્થ એવો થયો કે એ અહમ તો વાસ્તવની અંદર આ ગુણધર્મો અને એ ગુણધર્મો બધા વાસ્તવની અંદર ધરાવતા ન હોય, કારણ કે આ ગુણધર્મો કરતાં જુદા ગુણધર્મોવાળો હશે, આ દેશ કરતાં જુદો દેશ હશે, આ કાળ કરતાં જુદો કાળ હશે. તો એ અહમ તો એવો છે કે જેના પર દેશ, કોઈ પર્ટિક્યુલર દેશમાં જ રહેલો, પર્ટિક્યુલર કાળે રહેલો, પર્ટિક્યુલર ગુણધર્મોવાળો નથી. એ અહમ તો જે વાસ્તવમાં તમે આવો ઓળખેલો રેકગ્નાઇઝડ કહેવાય, પ્રત્યભિજ્ઞાવાળો, કે વાસ્તવની અંદર એ અહમ પર આ દેશ, કાળ કે ગુણધર્મોની અસર જ નથી. ગુણોવાળો જ નથી. દેશની મર્યાદા નથી, કાળની મર્યાદા નથી અને ગુણોની મર્યાદા નથી. તો પછી વાસ્તવની અંદર એ અહમ તો સાક્ષી છે. અને એ કાળે રહેલો હોય ને આ કાળે રહેલો હોય ને 2 વર્ષ પછી રહેલો હોય, તો મતલબ કાળની અસર એના પર નથી. વાસ્તવની અંદર એ કેવો છે? નિત્ય છે. તમે કહો છો આત્મા ભલે અનિત્ય બની જાય, અહંકાર બદલાયો માટે અનિત્ય, અને માટે અહંકાર જો આત્મામાં જ રહેલો હોય ને અહંકાર બદલાયો તો આત્મા બદલાઈ ગયો આપણે કહીએ તો કે હા ભલે ને, આત્મા અનિત્ય. પણ તમારા પોતાના જ અનુભવની અંદર એક અહમ તમે જે રિફર કર્યા કરો છો હંમેશા સતત, તમારું ધ્યાન નથી જતું એના તરફ, પણ તમને આટલી તો ખબર છે કે આટલા વર્ષ પહેલાં અહીંયા આ જગ્યાએ હતો, આવો હતો, એ જ હું અત્યારે આવો છું, આ જગ્યાએ રહેલો છું, આટલા વર્ષનો થયો. જે પણ કાળની તમે અસર બતાવતા હો એ રીતે, એટલે કાળની જે તે કાળમાં રિફર કરતા હો, પરંતુ વાસ્તવમાં એ અહમ તો દેશકાળ અને વસ્તુની મર્યાદાથી પર છે. વસ્તુ એટલે ગુણધર્મોની મર્યાદાથી પર છે. માટે સાક્ષી નિત્ય છે. માટે એ અહંકાર બદલાય છે, પણ સાક્ષી વાસ્તવિક આત્મા જે છે એ ખરેખર બદલાતો નથી. તો પછી એ અહંકાર આત્માનો સ્વાભાવિક ધર્મ ના થયો. અહંકાર બદલાતો હોય તો એ ગુણધર્મ બદલાતો હોય, અહંકાર ગુણધર્મ, તો એ જેમાં રહેલો છે એ ગુણી કે ધર્મી પણ બદલાતો હોય છે. અને એ વસ્તુ છે અંતઃકરણ. અને માટે અંતઃકરણ વગેરેનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. આત્મા નિત્ય વસ્તુ છે વગેરે વગેરે. ચાલો, એટલે આ રીતે. પણ સ્વામીજી, બંનેને જ્યારે તમે રિફર કરો, ભૂતકાળનો ને, તો એ દેશ, એ કાળ અને એ ગુણધર્મોવાળો, આ દેશ, આ કાળ અને આ ગુણધર્મોવાળો કેવી રીતે તમે સરખાવી શકો? ન જ સરખાવાય ને. બરાબર જ છે, ન જ સરખાવાય. બંને કાઢી નાખવા પડે ને. એ દેશ દૂર કરો, આ દેશ દૂર કરો, કારણ કે એ દેશ આ દેશ નથી. 4 વર્ષ પહેલાં હું ઇન્ડિયામાં હતો અને અત્યારે અહીંયા બેઠો છું, એટલે તમે બેને સરખાવવા માગતા હોવ, તમે જ કહો કે હું ઓળખું છું. આ 5 વર્ષ પહેલાં જે હું વિદ્યાનગરમાં ક્લાસ લેતો હતો કે અમદાવાદમાં ક્લાસ લેતો હતો નિષ્કર્મ્ય સિદ્ધિનો, તો મને લાગે અહીંયા શરૂ કર્યું, જે હોય તે ખબર નથી મને. પણ એને કહેવાનો આશય એ છે પંચદશી. ચાલો, એટલે જે 5 વર્ષ પહેલાં હું આ કામેશ્વર મહાદેવના હોલમાં જે હું ક્લાસ લેતો હતો પંચદશીનો, એ જ હું અત્યારે પંચદશીનો ક્લાસ લઈ રહ્યો છું. તો એનો અર્થ એવો થયો કે ભાઈ એ અહંકાર જે છે, એ દેશવાળો એ જે છે, એ તો અહીંયા અત્યારે ન સરખાવી શકાય ને. આ દેશમાં આ દેશ જુદો છે, એ દેશ જુદો છે. એ કાળ ગયો 5 વર્ષ પહેલાં, અત્યારે હવે આ કાળ છે, પ્રત્યક્ષ અત્યારે વર્તમાન કાળ છે. તો તમે કહો છો બે સરખાવી દો, એક જ છે, તો પછી શું કરવું પડે? એ દેશ દૂર કરી દેવા પડે. બંને જુદા છે, બંને કાળ દૂર કરી દેવા પડે, બંને ગુણધર્મો જુદા છે. એ 5 વર્ષ પહેલાંનો કદાચ ફોટો કોઈની પાસે હોય તો મોકલજો, તો જરા જોઉં કે હું કેટલો જુદો સમજાય છે. એટલે સમજો, એ દેશ, એ કાળ અને એ ગુણધર્મો દૂર કર્યા પછીનો અહમ, પતી ગયું કામ. બરાબર છે. તો એનો અર્થ એવો થયો કે સાક્ષી વાસ્તવની અંદર એ દેશ, કાળ અને વસ્તુની મર્યાદા વગરનો છે. બરાબર. અહંકાર દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન કહેવાય. દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન, દેશકાળ ગુણધર્મ પરિચ્છિન્ન કહો. વસ્તુ એટલે એ ગુણધર્મ. દેશકાળ ગુણધર્મ પરિચ્છિન્ન અહમ જે છે અહંકાર છે. દેશકાળ ગુણધર્મ અપરિચ્છિન્ન રહિત કહો, એ ચૈતન્ય કે આત્મા સાક્ષી છે. અને આપણા અનુભવનો વિષય છે, આને ના નહીં પાડી શકો તમે. એટલે
વાસ્તવમાં એ બદલાયેલા એ બદલાતા અહંકારોની અંદર જે બેઠેલો જ છે, બરાબર ને? હા, એ વખતે તો અહીંયા છે, પાછી ભવિષ્યમાં હશે. તો એ અહમ જે છે પેલા બદલાતા અહંકારોની અંદર બેઠેલો છે. બદલાતા અહંકારો જે મિથ્યા છે એની અંદર આ સત્ય આત્મા બેઠેલો છે, સાક્ષી બેઠેલો છે. એટલે આ રીતે વાસ્તવમાં સાક્ષી આપણા અનુભવનો વિષય છે કે નહીં? અનુભવનો જ વિષય છે વાસ્તવમાં. અને કેવી રીતે અનુભવનો વિષય છે? બદલાયા વગરનો, સતત. એટલે વાસ્તવની અંદર એના અનુભવની જરૂર નથી. જેવી રીતે અત્યારે આનો અનુભવ થયો, પછી ફલાણાનો અનુભવ થયો, પછી ઢીકણાનો અનુભવ થયો, એવી રીતે એક દિવસ આમ સાક્ષીનો અનુભવ થયો નહીં. સાક્ષી તો બદલાયા વગરનો સતત બધા અનુભવોની અંદર અહંકાર જે અનુભવ કરે છે પ્રમાતા કરતા ભોગતા રૂપે, એની અંદર એ બેઠેલો જ છે બધે. એના વગર અનુભવ જ શક્ય નથી. અને માટે એનો વિશેષ અનુભવની જરૂર નથી, આવી ઓળખની જરૂર છે કે આ બદલાયા વગરનો બધા જ અનુભવોની હાજર, બધા જ બદલાતા અહંકારોની અંદર હાજર, બધા જ અનુભવ કરનારાઓ પ્રમાતા રૂપે, ભોગતા રૂપે વગેરે, એ અનુભવ કરનારાઓની અંદર બેઠેલો જ સત્ય છે, અંશ જે છે એ વાસ્તવની અંદર એ જ હું મારું વાસ્તવિક સ્વરૂપ છે. પેલું તો બદલાતો અહંકાર તો મારું વાસ્તવિક સ્વરૂપ નથી, એ તો બદલાયા કરે છે, જાય છે, પણ એની અંદર જે બેઠેલું છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. અને પછી એટલે જ ભગવાને પેલું કહ્યું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. અને આ સાક્ષીને નહીં જાણીએ તો પછી નવો જન્મમાં હાજર જ રહેવાનો છે. નવું શરીર વગેરે મળશે, એમાં સાથે તાદાત્મ્ય કરી ચિદાભાસ રૂપે વ્યવહાર કરશે બધો, અને નવું જીવન એમાંય સાક્ષી. પછી એ બધા જ બદલાતા અહંકારો નવા જન્મમાં જે શરીર પ્રાપ્ત થાય ને એમાંય અહમ કરો. દાખલા તરીકે નવું માની લો, નવું મનુષ્ય દેહ મળ્યો, અને વળી પાછું તમને આ પાછા બાલ્યાવસ્થા, કૌમાર અવસ્થા, આ તે બધું, બરાબર ને? હું જ બાળક છું, પછી કહે છે કે ના ના હું જ યુવાન છું, પછી કહે કે ના ના હું જ પ્રૌઢ છું, પછી કહે કે ના ના હું જ વૃદ્ધ છું. તો આ તો હું બાળક છું ત્યારે વાસ્તવમાં અમુક દેશ, અમુક કાળ, અમુક પ્રકારના ગુણધર્મોવાળો. હું યુવાન છું કહું ત્યારે વાસ્તવમાં અમુક દેશ, અમુક કાળ, અમુક પ્રકારના ગુણધર્મોવાળો. પણ હું જ બાળક હતો અત્યારે એ જ હું યુવાન છું. તો પછી એનો અર્થ એવો થયો કે એ દેશકાળ ગુણધર્મથી રહિત એ સાક્ષી એ વખતે નવા જન્મમાં હાજર જ રહેશે. તથા દેહાંતર પ્રાપ્તિ, અન્ય દેહ પ્રાપ્ત થશે, અને વળી પાછી દેહમાં અભિવ્યક્ત થશે, ચિદાભાસ રૂપે બધો વ્યવહાર થશે. જીવન ચિદાભાસને કારણે તો જીવન છે, આ ચેતનતા છે શરીરમાં, શેને કારણે છે? ચિદાભાસને કારણે છે. પણ ચિદાભાસ છે સ્વામીજી, પણ ચૈતન્ય નહીં, બંને હાજર, સર્વવ્યાપી ચૈતન્ય હાજર જ. જેમ જળની અંદર બંને છે. જળની અંદર, જળમાં સૂર્ય જે છે એના કિરણો પડી રહ્યા છે, અને પાછું પ્રતિબિંબ પણ ખરું, બરાબર ને? એ છૂટું ના પાડી શકો એ રીતે. તમે આમ કહેવું હોય તો ભલે, આમ તો એમાં એ ઉદાહરણની થોડી મર્યાદા છે કે પેલું પ્રતિબિંબ અહીંયા સમજી સૂર્ય ત્યાં વગેરે, પરંતુ હું તમને ખાલી એ કઈ રીતે કહું છું, સૂર્ય એટલે સૂર્યનો જે પ્રકાશ છે, એ સૂર્યનો પ્રકાશ વાસ્તવમાં આખા જળમાં પડી રહ્યો છે. એટલે જળ એ સૂર્યથી વ્યાપ્ત છે, અને એમાં પાછું પેલું પ્રતિબિંબ પડે છે, એટલે પ્રતિબિંબ પણ રહેલું છે. અને એટલે તે પ્રતિબિંબ અને પ્રતિબિંબને સૂર્યને તમે છૂટા ન પાડી શકો સ્વાભાવિક રીતે જ. સૂર્ય જતો રહે અને સૂર્ય પ્રતિબિંબ રહી જાય, અથવા સૂર્ય પ્રતિબિંબ જતું રહે, જળ રહે પણ સૂર્ય પ્રતિબિંબ ન રહે અને સૂર્ય રહી જાય, એવું બને નહીં. એટલે આ રીતે ચિદાભાસ ને ચૈતન્ય ખરું જ. અહીંયા સમજી ચિદાભાસ, તો પછી હું કહું તમને તો ચૈતન્ય ક્યાં? ચૈતન્ય ક્યાં? ચૈતન્ય સ્વામીજી બહાર ક્યાંક હશે, જેમ પેલો સૂર્ય છે ને ત્યાં, એવી રીતે ક્યાંક દૂર ચૈતન્ય બેઠું છે, અને એ ચૈતન્યના પોતાના કિરણો મોકલે છે અહીંયા, અને આ જળ માધ્યમ એની અંદર આમ અભિવ્યક્ત થાય છે, અને ચિદાભાસ પછી વ્યાપી જાય છે, માટે જીવન છે, સર્વવ્યાપી ચૈતન્ય છે વાસ્તવની અંદર. એટલે જ્યાં ચિદાભાસ છે ત્યાં ચૈતન્ય છે. એનીવે ચાલો, એટલે એ રીતે ફિઝિકલ, ભૌતિક રીતે અવકાશમાં છૂટું ના, અવકાશ જ ચૈતન્યમાં છે. આ તો ઓવર મેં કહ્યું એટલે હવે પતી ગયું. એટલે આ રીતે વાસ્તવમાં સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ જે નિત્ય સાક્ષી છે એ જ વાસ્તવમાં ઓળખાયેલો અહમ જે છે. જ્યારે તમે આ વસ્તુ અનુભવમાં લાવો કે ઓળખાયેલો,
ઓળખાયેલો લાવ્યો એટલે તમે સાક્ષીની વાત કરી દીધી. મેં જ સવારે નાસ્તો કર્યો તો એ જ અત્યારે હું સૂતો છું, અહીંયા આડો પડ્યો છું પલંગમાં, બસ તો પછી એ ઓળખાયેલો. ઓળખ્યો ને તમે તમારી જાતને કે જેણે નાસ્તો કરેલો એ નાસ્તો કરનારો હતો, એ અમુક ગુણધર્મોવાળો હતો, અમુક જગ્યાએ બેઠો હતો ડાઇનિંગ ટેબલ પાસે, અમુક કાળ સવારનો કાળ હતો, એ તો ગયો. અત્યારે આડો પડેલો છું, અહીંયા પ્રત્યક્ષ અનુભવાય છે, હું આડો પડેલો છું, આ બીજી જગ્યા છે, અત્યારનો સમય જુદો છે, આડો પડવાનો એ પડેલો આ એ રીતે વાસ્તવમાં ગુણધર્મો જુદા. પેલો ખાનારો હતો, આ અત્યારે આરામ કરનારો, જુદા ગુણધર્મો. પરંતુ વાસ્તવની અંદર એ જ હું અહીં છું, જેણે નાસ્તો કરેલો એ જ હું આ છું. તો પછી એ દેશ બંને દૂર કરી દો, આ દેશ અને આપેલો દેશ. એ દેશ આ દેશ નથી. ડાઇનિંગ રૂમમાં બેઠેલા, અહીંયા અત્યારે તમે તમારા બેડરૂમમાં છો, એટલે સરખાઓ ત્યારે વાસ્તવની અંદર બંનેને ભેગા ન કરી શકો, દેશને ભેગા ન કરી શકો. દેશ જુદા કરી દેવા પડે, દેશથી અલગ કરી દેવો પડે, તો જ ઓળખી શકો. અને કાળ એ સવારનો હતો, અત્યારે બપોરનો છે, બંને સવાર ને બપોર બે ભેગું કરી દઈએ, એ ન થાય, કદી ન થાય. એ કાળ દૂર કરી દો. અને એ ગુણધર્મ પેલો ખાનારો હતો, ખાનારો સુનારોને ભેગો કરી દો. ના 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 ન થઈ શકે. એ ગુણધર્મો દૂર કરી દો. પણ તો બધું એ દૂર કરો ત્યારે જે અહમ તમને જોવા મળે છે, દેશકાળ વગરનો, ગુણધર્મો વગરનો, નિર્ગુણ. તમે આવા નિર્ગુણ છો, ગુણોથી પર છો, દેશની મર્યાદાથી પર છો, કાળની મર્યાદાથી પર છો. કાળની મર્યાદાથી પર છો એટલે મૃત્યુ જ નથી, બદલાતા જ નથી. મતલબ સવારે જે હતા અત્યારે છો, મતલબ કે તમે બદલાતા જ નથી. અહંકાર ભલે જ બદલાય, એ તો છે, બદલાય જ ને, કારણ કે શરીર બદલાય છે, એટલે એની અંદર રહેલો અભિવ્યક્ત થયેલું ચૈતન્ય ચિદાભાસ પણ બદલાય. જેમ જળ બદલાય, જળને તમે લાલ રંગનું કરી દો તો પછી વાસ્તવમાં સૂર્યનું પ્રતિબિંબ લાલ દેખાય, અને જળને લીલા રંગનું બનાવી દો, લીલો કલર નાખીને તો પેલો લીલા રંગનું દેખાય. પણ તેથી સૂર્ય થોડો લીલા રંગનો બની જાય વાસ્તવની અંદર. એટલે કહેવાનો આશય એ છે કે આ જે આત્મા જે છે વાસ્તવમાં, એ જે સાક્ષી છે, એ વાસ્તવમાં ઓળખાયેલો અહમ. આપણા જીવન દરમિયાન આવી રીતે આપણે ઘણીવાર ખબર નથી, અને આપણે આ રીતે આપણી જાતને, અહમને આ રીતે રિફર કરતા હોય છે. અને કેવો છે, સ્વતઃ સિદ્ધમ, હંમેશ માટે રહેલો જ છે. એ તો ક્યાં અહંકાર, ચિદાભાસ જ ક્યાં હોય. જો ચૈતન્ય જ ના હોય તો પછી ચિદાભાસ ક્યાં હોવાનો. એટલે આ તો ચૈતન્ય તો સદાય સર્વકાળ, સર્વદેશ અને સર્વ ગુણધર્મોથી પર વાસ્તવમાં એ સદાય હાજર જ છે. એટલે તમે કહેવું તો આ રીતે કહો, દેશકાળની મર્યાદા વગરનો છે, માટે એવું કહેવું તો એ કહી શકાય. સર્વદેશમાં છે, એ વખતે હતો, અત્યારે છે, એ કાળે હતો, આ કાળે છે, એ ગુણધર્મોવાળો ને આ ગુણધર્મોવાળો, એવું એ કહેવો તો કહો, વાંધો નહીં. બધા ગુણધર્મોનું અધિષ્ઠાન કહો, અથવા સર્વગુણોથી પર કહો, એવું જ કહેવું પડે ના. બધા ગુણધર્મોવાળો એ જ બધા ગુણધર્મોથી પર હોય, એવું જ હોય ને, તે એવું જ હોય. સ્ક્રીન જે છે, મૂવીની સ્ક્રીન જે છે, જેમાં એક સીન એવો આવ્યો કે જેની અંદર એ લોકો જંગલ બતાવતા હોય, અને જંગલમાં આગ લાગી. અત્યારે પડદો છે ને વાળો, આગવાળો. અને પછી કંઈ એવો વરસાદ પડ્યો એમેઝોનના જંગલો, એટલો વરસાદ પડ્યો કે બધું પૂર આવી ગયું. એમેઝોન નદીની અંદર પૂર આવ્યું, આજુબાજુ જંગલોમાં પૂરના પાણી બધા ફરી વળ્યા. એ બતાવતા હોય એ સ્ક્રીન. તમે કહો બંને ગુણધર્મોવાળી સ્ક્રીન છે, એવું કહો. જો બંને ગુણધર્મોવાળી આગ અને પાણી બધું એક સાથે ધરાવે, એવું એટલે જ કહીએ છીએ કે ખરેખર ગુણોથી પર હોય. બધા જ ગુણધર્મો, વિરુદ્ધ ગુણધર્મો એક જ અધિષ્ઠાનમાં એક સાથે જોવાની વાત કરતા હોઈએ તો પછી આપણે એમ કહેવું પડે ખરેખર એ સર્વ ગુણોથી પર છે, પણ એના વગર કોઈ ગુણધર્મો રહી ન શકે, એ જ આધાર છે. પણ સાથે સાથે એ મિથ્યા છે. સ્ક્રીનમાં આગ લાગતી જ નથી. આગનું સીન ભલે ન રહ્યો, પણ આગનો સીન સ્ક્રીન વગર શક્ય નથી. જ્યારે તમે આગ જોઈ રહ્યા છો મૂવીની અંદર, ત્યારે તમે સ્ક્રીનને જ જોઈ રહ્યા છો ખરેખર. કે તમે પૂરના પાણીથી આખી છલકાયેલી નદી ને બધા જંગલો ભરાયેલા અને બધું જોતા હોવ, ત્યારે પણ તમે સ્ક્રીન જ જોઈ રહ્યા છો. પરંતુ આવી બંને પ્રકારના ગુણધર્મો ધરાવતી સ્ક્રીન વાસ્તવમાં બંનેથી પર છે. ગુણધર્મો મિથ્યા છે, ગુણધર્મોનું અધિષ્ઠાન સત્ય છે, જે વાસ્તવમાં ન તો એમાં આગ છે, નહીં તો ખરેખર આગના સીનથી સ્ક્રીન બળવી જોઈએ.
અને પૂરના પાણીથી વાસ્તવમાં એ સ્ક્રીન ભીની થઈ જવી જોઈએ? કશું થતું નથી. એટલે વાસ્તવમાં સત્ય વસ્તુ તો બંનેની અંદર, આ બદલાતા સીનની અંદર સત્ય વસ્તુ તો પેલી સ્ક્રીન છે, જેનું અધિષ્ઠાન છે, જેના વગર અહંકાર, જેના વગર એ સીન શક્ય નથી. સ્ક્રીન વગર કોઈ સીન જ શક્ય નથી. પણ સીન મિથ્યા છે, સ્ક્રીન સત્ય છે. એવું છે, તમે સ્ક્રીન છો આવી રીતે. એટલે સ્વતઃ સિદ્ધમ અવિલુપ્ત સાક્ષી, અને આ રીતે વાસ્તવમાં બદલાયા વગરના સાક્ષી છો. આ સાક્ષી એને કહેવાય, સાક્ષી ભાવની, અંતઃકરણમાં આવતો સાક્ષી ભાવની. આવા નિત્ય સાક્ષી જ છો. તમારું સ્વરૂપ જ સાક્ષી છે. સાક્ષી બનવાનું ના હોય કોઈ દિવસ. જો બન્યા તો માનજો કે બનવાનું જવાનું હોય તો એ તો અહંકાર છે, અવર જવર કરનારો. સાક્ષી ભાવમાં કદી જતા નહીં. હું સાક્ષી જ છું એ વસ્તુને જાણો. કેવી રીતે જાણવું? આ તમારા અનુભવનું જ વિશ્લેષણ કરો. આ ઓળખાયેલો અહમ જે છે એ સાક્ષી જ છે. એ જ તમારું વાસ્તવિક સ્વરૂપ છે. હું સાક્ષી બનીશ અને પછી સાક્ષીપણું જતું રહેશે તો આ પાછો અહંકાર જ આવ્યો, બદલાતો. અને તે એટલે વાસ્તવમાં આ અહંકારને તમે આત્મા કહો છો જ્યારે સાક્ષી ભાવ કહો છો ત્યારે. પણ હું સ્વરૂપથી જ આવો સાક્ષી છું, સર્વદેશ સર્વકાળ અને સર્વ ગુણધર્મોનો અધિષ્ઠાન છું. દેશકાળની મર્યાદા વગરનો, ગુણધર્મોને કોઈ વિશેષ પ્રકારના ગુણધર્મો જ ધરાવતો એવો હું નથી. અમુક જ ગુણધર્મોની મર્યાદાવાળો, અમુક જ ગુણોવાળો અને બીજા ગુણો નહીં એવો નહીં. બધા જ ગુણધર્મો ધરાવતો, અર્થાત ખરેખર ગુણોથી પર, જેવી પેલી સ્ક્રીન. આત્મન અપનોતું ન પાર્યતે. આત્મન સાક્ષિત્વ એટલે કે છે આત્માનું સાક્ષીપણું છે એ ન પાર્યતે. ન પાર્યતે એટલે એને વાસ્તવમાં ન શક્યતે. એને આત્માનું સાક્ષીપણું તમે ક્યારેય નકારી નહીં શકો. જો તમે તમારો આવો અનુભવ નકારી દો તો વાસ્તવમાં આત્મા સાક્ષીપણું ગયું. અને તમે તમારો જ અનુભવ નકારો તો પછી ખરેખર એનો અર્થ એવો થયો કે મેન્ટલ ઇસ્યુ ઊભો થઈ ગયો છે. આપણે પોતાનો જ અનુભવ હોય એને જ નકારીએ, આપણા જ અનુભવ, આપણા માટે જ જે પ્રત્યક્ષ હોય એને જ નકારીએ તો પછી એનો અર્થ એવો થયો કે મેન્ટલ પ્રોબ્લેમ ઊભો થયો છે. એટલે આપણા જ અનુભવનું વિશ્લેષણ નથી કર્યું એવું કહેવાય. અનુભવાય તો છે જ, સાક્ષી વગર અનુભવ જ શક્ય નથી. આપણે વિશ્લેષણ નથી કર્યું સીનનું. સીન જોઈએ ત્યારે પેલી સ્ક્રીનને જ જોઈ રહ્યા છે પણ વિશ્લેષણ નથી કર્યું. વિશ્લેષણ કરો, એ સીન જોતા હો ત્યારે જરાક સહેજ અહીંયા વિશ્લેષણ કરો તો ખબર પડે કે આગ હજી પેલી લાગી છે, આખી અવડી મોટી આગ, એનો અંશે અંશ શું છે? વાસ્તવિક રીતે અંશે અંશ, કણે કણ શું છે એ આગની અંદર? સ્ક્રીન જ છે. સ્ક્રીન જ છે, બીજું કંઈ નથી. પેલો એની અંદર પેલો દોડતો હીરો જે છે એ એના પગ કોણ છે? સ્ક્રીન છે. એની ભ્રમરો સ્ક્રીન છે, એની આંખો સ્ક્રીન છે, એનો ચહેરો સ્ક્રીન છે, એનું શરીર સ્ક્રીન છે. નકારો નકારો, કેવી રીતે નકારશો? ના તો સ્ક્રીન વગર એ બધા એ વાત રવા દો. મૂવી થિયેટરની વાત કરું છું. પેલો લાઇટ શો કંઈક મેં એવું સાંભળ્યું છે, લેસર શો કે આમ બતાવતા હોય છે. લેસર શો જે છે એ બતાવતા હોય ત્યારે વાસ્તવમાં